સાણંદ ખાતે સેમિકન્ડક્ટરનું ઉત્પાદન શરૂ કરવામાં તૈયારી ચાલી રહી છે। સીએનબીસી બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ આ મહિનાના અંતમાં પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ શકે છે અને તેના માટે ઘણા કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી સાથે મારા સહયોગી કેતન જોશી જોડાયા છે। જી કેતનભાઈ, જણાવો કે શું છે વિગત અને સીજી પાવરના સેમિકન્ડક્ટર પ્લાન્ટને લઈને। જુઓ, સૂત્રોએ જે એક્સક્લુઝિવ માહિતી આપી છે તે મુજબ સાણંદની અંદર સીજી પાવર છે એ પોતાની મેડ ઇન ઇન્ડિયા પહેલી સેમિકન્ડક્ટર ચિપ આ મહિનાના અંતમાં જ બજારમાં મૂકી દેવાના છે। એકચ્યુઅલી સીજી પાવર એમનો મધર પ્લાન્ટ 2026ના અંતમાં યા તો 2027માં શરૂ કરશે, પરંતુ જે પાયલોટ પ્રોજેક્ટ હોય છે, જે તમામ પ્રકારની ચિપ બનાવતો એક પાયલોટ પ્રોજેક્ટ પણ કંપનીએ તેના મધર પ્લાન્ટથી થોડે દૂર 2 લાખ વર્ગ ફીટમાં બનાવ્યો છે, જેમાં 350 કર્મચારીઓની ભરતી પણ કરી લીધી છે અને આવનારા દિવસોમાં એટલે કે આ મહિનાના અંત સુધીમાં એમનું ઉદ્ઘાટન પણ થશે। જે અમને માહિતી મળી રહી છે તે મુજબ ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાના છે। આ ઉપરાંત કંપની એવી પણ ઈચ્છા વ્યક્ત કરી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમારોહમાં હાજરી આપે, તો એના માટે પણ અત્યારે પ્રયાસ ચાલુ છે। તો એક રીતે કહી શકાય કે સાણંદથી જ મેડ ઇન ઇન્ડિયાની પહેલી ચિપ છે એ માર્કેટમાં આવશે। પછી આ ચિપને લેબોરેટરીની અંદર એક પરીક્ષણ પણ કરવામાં આવશે। એ પછી દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં જરૂરિયાત હશે એ મુજબ ભારતની આ સેમિકન્ડક્ટર ચિપ છે એ નિર્યાત કરવામાં આવશે। જી।